ગુજરાતની હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતા તેમને સારવાર માટે સુરતની ખટોદરા સ્થિત આઈએનએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. છેલ્લા 3 દિવસથી આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને જાણ કરી દેવાઈ છે. 18 ઓગસ્ટે સામે આવેલા ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 9 થઈ ગયો છે અને 30 લોકો સારવાર હેઠળ છે. કુલ 21 આરોપીઓમાંથી 13ને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન ઠરાવ કરી આરોપીઓ પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય લીધો છે. લઠ્ઠાકાંડના કારણે પોલીસ પર માછલા ધોવાતા ભાવનગર રેન્જ આઈજીએ વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી પઢેરિયા અને ડીજીપીએ એલસીબી પીઆઈ મયુર ધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કર્યા છે.